હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 યુનિટ 2 એનિમલ્સ અવર ફેithફુલ ફ્રેન્ડ્સ ભાગ 3 જોઈશું. એની અંદર ક્વેશ્ચન નંબર 5 અને 6 જોવાના છીએ. તો ક્વેશ્ચન નંબર 5ની અંદર વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો અને 6 નંબરની અંદર નીચેના આપેલા શબ્દોના બહુવચનના રૂપો લખો. ચલો સ્ટાર્ટ કરીએ. તો 5 નંબરનો ક્વેશ્ચન છે, વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું. તો પહેલો ક્વેશ્ચન છે, શેરુ વોઝ અ લિટલ માઉસ. એનો મતલબ થાય શેરુ એક નાનકડું ઉંદર હતું. તો શું હતું? શેરુ તો એક શેરો હતો. તો શું આવશે? ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું. ચાલો સેકન્ડ નંબરનો, શેરુ ડીડ નોટ લાઇક હિઝ શાર્પ ક્વિલ્સ. શેરુને તેના તીક્ષ્ણ કાંટા ગમતા નહોતા. તો એને નહોતા ગમતા, શેરુને ગમતા નહોતા, તેના કાંટા એને ગમતા નહોતા. તો શું આવે? સાચું આવે. એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? આન્સર ટ્રુ. નેક્સ્ટ, અ લિટલ માઉસ વોઝ શેરુઝ ફ્રેન્ડ. એક નાનો ઉંદર શેરુનો મિત્ર હતો. તો હા, તો શું આવે? સાચું. એક નાનો ઉંદર શેરુનો મિત્ર હતો. તો શું આવશે? ટ્રુ. હવે 4 નંબરમાં, ધ લિટલ માઉસ મેડ અ સ્પેશિયલ કોટ ફોર શેરુ. નાના ઉંદરે શેરુ માટે એક ખાસ કોટ બનાવ્યો. ના, શું બનાવ્યું હતું? નાના ઉંદરે એક શર્ટ બનાવ્યું હતું. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? આનો આન્સર ફોલ્સ. ચલો 5 નંબરમાં, ધ ક્વિલ્સ મેડ હોલ્સ ઇન ધ શર્ટ. કાંટાઓએ શર્ટમાં છિદ્રો કર્યા, એટલે કે કાણા પાડ્યા. તો કે સાચું વાક્ય છે. હા, શર્ટમાં કાણા પાડી દીધા હતા. તો શું વાક્ય કેવું છે? સાચું. તો ટ્રુ. ટ્રુ એટલે સાચું. 6 નંબરમાં, ધ લિટલ માઉસ પેઇન્ટડ શેરુઝ ફેસ. નાના ઉંદરે શેરુનો ચહેરો રંગ્યો હતો. ના. અને શું રંગ્યું હતું? એના કાંટા રંગી દીધા હતા. એના નાના ઉંદરે એના કાંટા ઉપર કલર કર્યો હતો, એના ફેસ ઉપર કર્યો નહોતો. એટલે કે ચહેરા ઉપર કર્યો, રંગ કર્યો નહોતો. એટલે આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું. ફોલ્સ. 7 નંબરમાં, ધ રેઇન વોશ્ડ આઉટ શેરુઝ ફોલ્સ કલર્સ. વરસાદે શેરુના ખોટા રંગો ધોઈ નાખ્યા. હા, કેવું? વરસાદ આવ્યો એટલે કલર જતો રહ્યો. તો આ વાક્ય કેવું છે? સાચું. એટલે શું આવશે આન્સર? ટ્રુ. હવે 8 નંબરમાં, ધ હેન્જહોંગ વોઝ લાઇકડ બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ. શેરુનું સૌને તેનું સાચું દિલ હોવાથી બધાને ગમતો હતો. તો કેવું છે વાક્ય? સાચું છે. તો કેવું છે? ટ્રુ. શું આવશે આન્સર? ટ્રુ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે બહુવચનના નિયમો જોઈ લઈએ પહેલાં, અને પછી આપણે એનો બહુવચન કરીશું. તો જ આપણે સાચી સમજણ પડે. તો પહેલો નિયમ છે, જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નામ આપેલું હોય એની પાછળ એસ લાગી જાય એટલે શું થઈ જાય? બહુવચન. એક કપ હોય અને કપની પાછળ આપણે લગાવીએ એસ, CUPS, એટલે કપ્સ, એટલે ઘણા બધા કપ થઈ જાય. કપ, એક કપ, અને કપ્સ એટલે ઘણા બધા કપ. બોય, બોય એટલે છોકરો, અને બોયસ એટલે ઘણા બધા છોકરાઓ. ખાલી એસ લગાવવાથી બહુવચન બની જાય છે. ગર્લ અને ગર્લ્સ, એપલ, એપલ્સ, ઓરેન્જ તો ઓરેન્જ. આ પહેલો નિયમ છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ખાલી જે શબ્દ હોય એની પાછળ ખાલી એસ લગાવવાથી શું થઈ જાય? બહુવચન થઈ જાય. બહુવચનનો બીજો નિયમ, નામના અંતે એસ, ડબલ એસ, SH, CH, O કે એક્સ હોય તો શું લગાવવાનું? એસ એકલો નહીં લગાવવાનો, ES પ્રત્યે લાગે છે. તો અહીંયા જો દાખલા તરીકે અ બસ, બસની
એસ આવ્યો પાછળ લાસ્ટમાં શું આવ્યું એસ, તો એસ નહીં લગાવવાનો, ઈ એસ લગાવવાનો. શું લગાવવાનું? ઈ એસ. તો બહુવચન બને. બસ તો બસ. હવે ડીશની પાછળ એસ એચ આવ્યો તો ઈ એસ લગાવવાનું. શું લગાવવાનું વિદ્યાર્થી મિત્રો? ઈ એસ. હવે જો મેંગોની લાસ્ટમાં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ઓ. તો શું લગાવવાનું? એસ એકલો નહીં લગાવવાનો, તો ઈ એસ લગાવવાનું. શું લગાવવાનું? ઈ એસ. હવે ક્લાસમાં શું આપેલું છે? ડબલ એસ. લાસ્ટમાં શું આપેલું છે? ડબલ એસ. તો ઈ એસ લાગે. અને બોક્સ લાસ્ટમાં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? એક્સ. તો શું લાગશે? ઈ એસ એટલે બોક્સ. અને બેન્ચમાં જુઓ પણ વિદ્યાર્થી મિત્રો સી એચ આપેલું છે તો શું લાગશે વિદ્યાર્થી મિત્રો? ઈ એસ લાગશે નહીં. જો તમે એસ લગાવશો તો તમારું બહુવચન ખોટું પડશે, એટલે ધ્યાન આપજો. ચલો ત્રીજો નિયમ, નામના અંતે વાય હોય અને તેની પહેલા સ્વર એટલે કયા? એ ઈ આઈ ઓ યુ હોય તો શું કરવાનું? વાયની સાથે એસ પ્રત્યે લાગે છે. જો લાસ્ટમાં વાય હોય અને વાયની તરત જ પહેલા એ ઈ આઈ ઓ યુ એક જ હોય, બે ના હોવા જોઈએ, એક જ, કોઈ પણ એક જ હોવા જોઈએ. તો અહીંયા જો લાસ્ટમાં વાય આપેલો છે, મંકીની લાસ્ટમાં વાય છે, વાયની આગળ ઈ એક જ છે, તો શું લગાવવાનું? એસ લગાવવાનું. શું લગાવવાનું? એસ. બરાબર. ડોંકી તો લાસ્ટમાં વાય છે, એની પાછળ ઈ છે, તો ખાલી શું લગાવવાનું? એસ લગાવવાનું. શું લગાવવાનું? એસ. હવે જો ચોથો નિયમ શું છે? લાસ્ટમાં વાય હોય અને તેની પહેલા વ્યંજન કે એ ઈ આઈ ઓ ના હોય. પહેલામાં હોય તો ખાલી એસ લગાવવાનો, ના હોય તો શું કરવાનું? વાયની જગ્યાએ આઈ કરી અને ઈ એસ લગાવવાનો. શું લગાવવાનું? ઈ એસ. વાય નીકાળી દેવાનો, વાયની જગ્યાએ આઈ ઈ એસ કરી દેવાનો. દાખલા તરીકે જો બેબી લાસ્ટમાં શું આપેલું છે? વાય, અને એની આગળ એ ઈ આઈ ઓ યુ નથી, બી આપેલો છે. જોજો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, શું આપેલું છે? બી આપેલું છે. એટલે વાય નીકાળી દેવાનો, વાયની જગ્યાએ આઈ કરી અને ઈ એસ લગાવવાનો. શું લગાવવાનું? ઈ એસ. એટલે વાયની જગ્યાએ આઈ કરી ઈ એસ લગાવવાનો. હવે બીજો સ્ટોરીમાં જો વાય આપેલો છે, વાયની આગળ એ ઈ આઈ ઓ યુ નથી, એટલે શું કરશું? વાયની જગ્યાએ આઈ કરી ઈ એસ લગાવશું. સ્ટોરીઝ. હવે સિટીમાં પણ વાય છે લાસ્ટમાં, આગળ જો ટી આપેલો છે, એ ઈ આઈ ઓ યુ નથી, જો એ હોય તો ખાલી એસ લગાવવાનો, નથી એટલે શું કરવાનું? વાય નીકાળી દેવાનો, વાયની જગ્યાએ આઈ કરી ઈ એસ કરવાનો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તમને? આ ધ્યાનથી સમજજો. તમારે 12મા ધોરણ સુધી આ નિયમો આ નિયમો ભણવાના છે, એટલે અત્યારથી તમે સમજી લેશો તો તમારે બહુવચનના નિયમો કરવા નહીં પડે, એટલે ધ્યાનથી સમજી લેજો. ચલો આગળ 5મા નંબરનો નિયમ, નામને અંતે એફ, શું? એફ કે એફ ઈ હોય તો એફની જગ્યાએ શું કરી દેવાનું? વી ઈ એસ કરવાનું. શું લગાવવાનું? એફને નીકાળી દેવાનો, એની જગ્યાએ વી કરી અને ઈ એસ લગાવવાનું. જો વિદ્યાર્થી મિત્રો લાઈફ, એફ આવ્યો તો એફ નીકાળી દેવાનો અને એફની જગ્યાએ વી ઈ એસ લગાવવાનો. જો લીફ એટલે પત્તું, તો લીવ્સ થઈ જશે, એફ નીકળી ગયો, એફની જગ્યાએ વી આવી ગયો, વી ઈ એસ. વાઇફ તો એફ ઈ નીકળી ગયો, એફની જગ્યાએ વી ઈ એસ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો 6 નંબરનો નિયમ, નીચેના બહુવચનના નિયમો કેવા છે? અનિયમિત છે, જેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. દાખલા તરીકે મેનનું MEN મેન થાય, એમાં એસ કે ઈ એસ લાગે નહીં. હવે ચિલ્ડ એટલે એક બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. તો જો ધ્યાનથી જોઈ લેજો સ્પેલિંગ, CHILDREN ચિલ્ડ લખેલું હોય તો ચિલ્ડ્રન લખવાનું, વુમન લખેલું હોય તો વુમેન લખવાનું, MEN કરવાનું. બરાબર. ટૂથ લખેલું હોય તો ટીથ કરવાનું, ફૂટ લખેલું હોય તો ફીટ કરવાનું. માઉસનું શું થાય? માઇન્સ થાય. માઉસ એટલે એક ઉંદર અને માઇસ એટલે ઉંદરો. ખ્યાલ આવી ગયો? આમાં કોઈ નિયમ લાગુ પડતો નથી, આ તમારે તૈયાર કરી દેવાના.
હવે અમુક રૂપો એવા છે જે બહુવચન એકવચન બંને સેમ હોય. દાખલા તરીકે શીપ તો બહુવચન પણ શીપ જ થાય. ફિશ તો ફિશ જ થાય. બરાબર. ચલો જો હવે આપણે બહુવચનના રૂપો જોઈ લઈએ. તો પહેલો શું છે? આપેલો છે બુક, એટલે એનું બહુવચન થશે બુક્સ. આમાં એસ જ લગાવવાનો છે. બરાબર છે. એટલે ધ્યાનથી સમજો અને પછી લખો. અહીંયા ના ખ્યાલ આવે તો મેં બાજુમાં ગુજરાતી લખેલું છે, સમજી અને પછી લખો. બરાબર. ક્લાસ. હવે ક્લાસની અંદર જો વિદ્યાર્થી મિત્રો ડબલ એસ આપેલું છે, ધ્યાનથી જુઓ તમે. ડબલ એસ છે તો આપણે નિયમ સમજાવ્યો આગળ કે ડબલ એસ હોય તો શું લગાવવાનું? એસ એકલો નહીં લગાવવાનો, ઈ એસ લગાવવાનું. શું લગાવવાનું? ઈ એસ. તો ક્લાસ તો ક્લાસીસ, એટલે વર્ગ અને વર્ગો થઈ જશે. ટ્રી, ટ્રી એટલે ઝાડ. ટ્રી એટલે ઝાડ અને વૃક્ષ. હવે એસ લગાવવાનો એટલે ટ્રીઝ થઈ જશે. ટ્રીઝ એટલે વૃક્ષો. ટમેટો, ટમેટોમાં જો પાછળ ઓ આપેલું છે એટલે આપણે એસ એકલો નથી લગાવવાનો, ઈ એસ લગાવવાનો, એટલે ટમેટોઝ, એટલે ટમેટું અને ટમેટા. બ્રાન્ચ, બ્રાન્ચની અંદર જો વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં સી એચ આપેલો હોય એટલે એસ એકલો નહીં આવે, ઈ એસ લગાવવાનો. શું લગાવવાનું? ઈ એસ, એટલે બ્રાન્ચીસ થઈ જશે. ઈ એસ લગાવવાનું. શાખા અને શાખાઓ. પછી બેન્ચ, બેન્ચમાં પણ જો વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં શું આપેલું? સી એચ, તો ઈ એસ લગાવવાનો. બેન્ચ અને બેન્ચીસ. બેન્ચ એટલે એક બેન્ચ, બેન્ચો એટલે વધારે બેન્ચો. પછી મંકી, મંકીમાં જો વિદ્યાર્થી મિત્રો વાય આપેલો છે પણ વાયની આગળ એ ઈ આઈ ઓ યુ એમાંથી એક છે ઈ છે, એટલે શું આવશે? ખાલી એસ લગાવવાનો. અને કંઈ કરવાનું જે ખાલી માત્ર એસ લગાવવાનું. મંકી એટલે વાંદરો અને મંકીસ એટલે વાંદરાઓ. સ્ટોરી, સ્ટોરી લાસ્ટમાં વાય આપેલો છે. જો વિદ્યાર્થી મિત્રો વાય છે, વાયની આગળ એ ઈ આઈ ઓ યુ નથી, આર આપેલો છે. તો શું કરીશું? વાયની જગ્યાએ આપણે આઈ કરી અને ઈ એસ લગાવીશું. તો સ્ટોરી અને સ્ટોરીઝ, વાર્તા અને વાર્તાઓ. ફોક્સ, ધ્યાનથી જુઓ, એક્સ આપેલો છે એટલે માત્ર એસ નહીં આવે, ઈ એસ લગાવવાનું. ફોક્સ અને ફોક્સીસ એટલે શિયાળ અને શિયાળો. હવે લાસ્ટમાં પેન્સિલ, પેન્સિલમાં માત્ર એસ લગાવવાનું. પેન્સિલ અને પેન્સિલ. પેન્સિલ એટલે પેન્સિલ એક અને પેન્સિલો એટલે પેન્સિલ વધારે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો મારો વિડીયો પસંદ આવતો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને પોતાનું નામ લખી કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.